સુરત ઉગત સ્થિત પંચવટી સોસાયટીના રહીશો ખુલ્લા પ્લોટમાં નીકળી રહેલા ડ્રેનેજના ગંદા પાણીને લઈને પરેશાન થયા છે। આજે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો। સ્વચ્છતામાં નંબર 1 રહેલા સુરતની દુર્દશા ખરાબ થઈ રહી છે। એક બાજુ મનપાનું વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતાની જાહેરાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ઠેર ઠેર ગંદકી અને રસ્તા પર ડ્રેનેજનું પાણી ઉભરાવાની ફરિયાદો ઉઠી રહી છે। ત્યાં ઉગત સ્થિત પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાતા આસપાસની સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે મનપામાં ફરિયાદ છતાં કોઈ કામગીરી નહીં કરાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ગંદા પાણીની દુર્ગંધથી રહીશો પરેશાન છે। મારું નામ ભાગ્યેશ જીતેન્દ્રભાઈ પટેલ। ભાગ્યેશભાઈ, કઈ સોસાયટીમાં રહેવાનું, શું સમસ્યા? મારે રહેવાનું પંચવટી સોસાયટીમાં અને પંચવટીની પછાડ આવેલી છે ચક્રધર સોસાયટી, જે ઇનલીગલ છે। રેસિડેન્સી ઝોનમાં આ લોકોએ ધંધાકીય કાર્યવાહી ચાલે છે। ઘણી બધી ઘણા વર્ષોથી કમ્પ્લીટ આપ્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। અત્યારે જે ગટરનું પાણીની બીજી વાત, 2 મિનિટ, બીજી વાત, પંચવટીની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વાયગૃહ, તેમાં પણ ઘણો અવાજ આવે, ઘોંઘાટ થાય છે। રાતના સોવા નથી મળતું, દિવસમાં ઘણો અવાજ થાય છે। ત્યાં તો બાળકો પર ખૂબ અસર થાય છે। પરીક્ષાનો ટાઈમમાં બી બાળકો સારી રીતે ભણવામાં ધ્યાન આપી શક્યા નથી। અત્યારે શું સમસ્યા છે? અત્યારે પાણીનો ગરકાવ એટલો બધો થઈ ગયો છે, મચ્છર પાકે છે, બાળકો પર ખૂબ અસર પડે છે, બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણીનો ધીમે ધીમે વધારો થતો જ જાય છે, એનો કોઈ ઉકેલ થતો જ નથી। કમ્પ્લેન કર્યા છતાં બી કોઈ ઉકેલ નથી થતો। પાણી મચ્છર આવે છે, ઉંદરનો આવે છે, કોકરોચનો ફૂલ બાવટ થાય છે અમારે। તમે એક વાર તમે રજૂઆત છે, તમે કોઈ અહીંયા જોઈ જાઓ, તમે બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કન્ડિશન।